તો હવે છે કે પ્રક્ષેપિત પદાર્થની વ્યાખ્યા આપી ગતિપથનું સમીકરણ જે છે y ઇઝ ઇક્વલ ટુ tan θ 0 x માઇનસ g x cos θ 0 x સ્ક્વેર મેળવો. બરાબર, આપણે સાબિત કરવાનું. તો પહેલાં તેની વ્યાખ્યા આપીએ તો જ્યારે કોઈ પણ પદાર્થ એટલે કે કોઈ પણ વસ્તુ છે, આપણે એક્ઝામ્પલ લઈએ બોલ, બરાબર, દડો, બરાબર, એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં અમુક કોણે ફેંકવામાં આવે, મતલબ કે ફેંકીએ ત્યારે વેગ અને પ્રવેગ સાથે ગતિ કરે છે, મતલબ કે ઉપર જઈને નીચે આવે છે. જે ગતિમાં ઉપર જાય એ જ ગતિમાં નીચે આવે છે. મતલબ બે પ્રકારની ગતિ કરે તો એને કહેવાય દ્વિપરિમાણિક એટલે કે 2D ગતિ કહેવાય. અને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અને એ પ્રક્ષિપ્ત ગતિ જે કરનાર જે પદાર્થ હશે ને કે પ્રક્ષિપ્ત પદાર્થ. બરાબર, આના આલેખ પરથી સમજીએ તો એક વાય એક્સિસ અને એક્સ એક્સિસ આપણે અહીંયાથી આપણે ફેંકીશું, ઉપર જશે, એક સમયે સ્થિર થઈ જશે, તો આગળ થીટા એ 0 થઈ જશે, મતલબ કે જે એંગલ હશે, ખૂણો જે હશે એ 0 થઈ જશે અને ફરીથી એ પદાર્થ પાછો નીચે આવશે. બરાબર, આ જે વી છે એ ગતિ બતાવે છે. વી એક્સ એટલે કે એક્સના ડાયરેક્શનમાં અને વી વાય એટલે કે વાયના ડાયરેક્શનમાં, મતલબ કે ઉપર હોય એ. બરાબર, હવે આપણે સાબિત કરીએ તો કે કોઈ પણ સમયે જે પ્રક્ષિપ્ત પદાર્થના જે યામોના મૂલ્યોના સમીકરણ શું છે, આ પણ સાબિત કરવાનું છે, આગળ આવશે. બરાબર, શું છે? x ઇઝ ઇક્વલ ટુ v0 cos θ 0 t, એને પહેલું સમીકરણ નંબર આપી દીધું. બીજું છે y, આ x માટે આવ્યું ને y માટે શું છે? v0 cos θ 0 t, એમાં એડ શું થયું? માઇનસ હાફ 1/2 gt સ્ક્વેર, અને આપણે બે સમીકરણ નંબર આપી દીધું. બરાબર, હવે આપણે શું કરીશું? આજે પહેલું સમીકરણ છે ને એની પરથી આપણે t શોધીશું. કેવી રીતના શોધીશું? તો કે x ઇઝ ઇક્વલ ટુ v0 cos θ 0 t છે. હવે t શોધવું હોય તો આ t ગુણાકારમાં છે. બરાબર, t શોધવું હોય તો એની જોડે જે ગુણાકારવાળું આખું છે ને કૌંસવાળું એ સામે જશે તો છેદમાં આવશે. બરાબર, તો t બરાબર શું થશે? xના છેદમાં v0 cos θ 0. ઓકે, હવે આપણે શું કરીશું? આજે આ t ની કિંમત છે ને સમીકરણ નંબર 2માં મૂકીશું. સમીકરણ 2 એટલે કે આયુ છે. બરાબર, ટીની કિંમત આની અંદર જઈ ટી દેખાય છે ને તો આપણે શું મૂકીશું? આયુ મૂકીશું, એક્સના છેદમાં v0 cos θ 0. બરાબર, તો આપણે મૂકીએ તો જે y0 v0 cos θ 0 છે. બરાબર, તો એ લખીશું v0 cos θ 0 ગુણ્યા શું હતું? ટી હતું. ટીની જગ્યાએ શું લખવાનું? એક્સના છેદમાં v0 cos θ 0. બરાબર, ટીની જગ્યાએ લખીશું x0 ના છેદમાં v0 cos θ 0. બરાબર, ઓકે, માઇનસ શું હતું? 1/2 gt સ્ક્વેર, ટીની જગ્યાએ પેલું લખવાનું તો માઇનસ 1/g, ટીની જગ્યાએ x0 v0 cos θ 0. બરાબર, હવે શું કરીશું? અહીંયા આગળ v0 ઉપર છે, નીચે છે, બંને કેન્સલ ઉડી જશે. બરાબર, કારણ કે આ બંને કૌંસ વચ્ચે ગુણાકાર છે. ઓકે, હવે આ કોસ નથી, આ સાઇન છે, આપણે ભૂલ કરી હતી. આગળ પણ અહીંયા આગળ આ સાઇન હતું. બરાબર, તો હવે જ્યારે સાઇનના છેદમાં કોસ આવશે, આ ઉપર સાઇન છે, નીચે કોસ છે. બરાબર, એનો મતલબ કે સાઇનના છેદમાં કોસ, એનો જવાબ શું આવે? tan આવે. તો tan θ 0 આનો જવાબ થઈ ગયો. હવે રહ્યું શું? x0 રહ્યો ઇન્ટુ x0 માઇનસ 1/2 g. હવે અહીંયા આગળ છે ને, અહીંયા આગળ ટીનો વર્ગ હતો, અહીંયા આગળ ટીનો સ્ક્વેર હતો, તો અહીંયા આગળ પણ સ્ક્વેર આવશે. આપણે ટીની જગ્યાએ x0 v0 cos θ 0 લખીએ તો એનો પણ સ્ક્વેર આવશે. તો હવે 1/2 g લખવાનું ભૂલી ગયા, g અહીંયા આવશે, પછી x0 નો સ્ક્વેર ના છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. ઓકે, હવે આપણે આગળ સોલ્વ કરીશું. તો y બરાબર આ tan θ 0 x0 એવું ને એવું રહેશે, માઇનસ 1/b. હવે અહીંયા આગળ આ g લખવાનું ભૂલી ગયા, આ g લખ્યો. બરાબર, 1/2 આ g. હવે આ x0 નો સ્ક્વેર છે ને આપણે અલગ લખી દઈશું, પણ નીચે શું છે? v0 સ્ક્વેર cos સ્ક્વેર θ છે. બરાબર, તો હવે એને આપણે એવું પણ લખી શકીએ છીએ કે v0 પાછળ પણ સ્ક્વેર હતું ને cos સ્ક્વેર θ 0 છે. બરાબર, તો બંનેનો સ્ક્વેર આપણે કૌંસમાં લખી દઈએ, બધુંને ઉપર સ્ક્વેર લખી દઈએ. તો v0 cos θ 0 ને આખાનો સ્ક્વેર અને x0 નો સ્ક્વેર હતો એ અલગ. બરાબર, તો આ હતું આખું સમીકરણ જે આપણે સોલ્વ કર્યું.